આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે રાંધણછઠ ના પર્વની કથા વિશે વિગતવાર જાણીશું। ગુજરાતભરમાં રાંધણછઠ નો તહેવાર મનાવવામાં આવશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો રાંધણછઠ મનાવશે, પરંતુ શું તમને ખબર છે આ રાંધણછઠ મનાવવા પાછળનો શું છે મહિમા? નહીં ને? તો જાણો અહીં। દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણછઠ તરીકે મનાવવામાં આવે છે। રાંધણછઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી, જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, આ દિવસે તેમનો જન્મ થયો હતો। એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણછઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે। આ તહેવાર ભારતના અલગ અલગ રાજ્યમાં જુદા જુદા નામે ઉજવવામાં આવે છે। ગુજરાતમાં આને રાંધણછઠ, તો ક્યાંક આ દિવસને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદનછઠ, તીનછઠી, તીનની છઠ, લલહી છઠ, કમરછઠ અથવા ખમરછઠ ના નામથી પણ ઓળખવામાં આવે છે। હળછઠ અથવા રાંધણછઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી 6 મોટા માટીના વાસણમાં 5 અથવા 7 અનાજ અથવા મેવા ભરે છે। ગુજરાતમાં આ દિવસે રાંધણછઠનો તહેવાર મનાવવામાં આવે છે। રાંધણછઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે। એટલા માટે રાંધણછઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે। રાંધણછઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે। આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે, જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે। શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે। તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ 8મે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે। આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણછઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે। સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે। રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે। ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી। રાંધણછઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે। જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે। આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે, ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે। એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતા
અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે. ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હલધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ હળ પરથી રાખવામાં આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને લાલાઈ છઠ પણ કહેવામાં આવે છે. આ દિવસે કેવી રીતે કરશો પૂજા? સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલ છઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ પણ ખાઈ શકાય નહીં. આમ આપણે રાંધણ છઠ ના પર્વની કથા ટૂંકમાં સાંભળી ને હવે પછીની કથા વાર્તા આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય માતાજી, શ્રી કૃષ્ણ અને જય શ્રી સ્વામિનારાયણ.